તો ગાઈસ બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી ગાઈસ, સ્વાગત છે તમારો માં નાના આમતા મિની વ્લોગમાં. ને સવારમાં નીકળી ગયો બાબલા એવો તૈયાર થઈને આવી ગયો કાબા પાસે. કાબો થોડીક બાકાજી બોલાવતો હતો એને મળીને આવી ગયો મંદિરે ગાઈસ. ઓફિસ થોડા કામ પતાવવાનો એટલા માટે ઓફિસે ફ્રી અને ફાઇનલી ગાઈસ ઘર બાજુ નીકળી ગયો છું. ચાલો ઘર બાજુ જઈ અને ગાઈસ ઉઠી ગયા હતા અને મળી ગઈ હતી આપણે એક નાની આમથી ફોલોવર્સ ગાઈસ. તો એને મળીને આપણે નીકળી ગયા હતા હું ને ભીખો ઓખા, કેમ કે ગાડીમાં આપણે ગાઈસ થોડુંક નાનું મોટું કામ કરવાનું હતું. તો રેડિયમ વાળા ભાઈ પાસે પહોંચી ગયા હતા ગાઈસ. આપણે રેડિયમ વાળા ભાઈ રેડિયમ કરવાનું કરી દીધું ચાલુ અને ગાઈસ ફાઇનલી આપણું રેડિયમ થઈ ગયું છે. જરા કોમેન્ટ કરી નાખો કેવું છે. ને ગાઈસ રેડિયમનું કામ પતાવીને આપણે આવી ગયા દીપકભાઈની દુકાને સીનસપાટા કરવા. સીનસપાટા કરીને આવી ગયા હતા પેટ્રોલ પંપે, કે ભીખાની ગાડીમાં પુરાવાનું પેટ્રોલ પુરાવીને ગાઈસ નીકળી ગયા પાછા હું ને ભીખો, કેમ કે ઘર બાજુ યાર હવે તો ઘરે જવું પડે ને. ભીખો કરે નાની મોટી બાકાજી પાછળ બેઠો ને ગાઈસ સાંજે મળી ગયો તો કાબાને અને જીતુભાઈ પાસે આવી ગયા હતા બધા કે બેસવા. સાંજે એ બધાને મળી લીધું. એમાં જીતુ તો બહુ મોટો માણસ છે ગાઈસ, એની વાત નથી. ચાલો ગાઈસ આજનો મિની ગાયો હતી તો બધાને બાબાઈ, જય દ્વારકાધીશ અને જય માતાજી. મળી એક નવો વ્લોગ સાથે.